નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ પાઠ 19 જેનું નામ છે બજાર. તો આ બજાર એટલે શું એની ચર્ચા કરવાના છીએ. બજારમાં કોનો કોનો સમાવેશ થાય છે એની પણ ચર્ચા સાથે કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. ચાલો આગળ વધીએ. હા, આમાં બીજું કંઈ સમજવાનું નથી, તમને બજાર એટલે ખ્યાલ આવી જ ગયો છે, પણ છતાં આપણે પાઠની રિલેટેડ કઈ કઈ વસ્તુ મહત્વની છે એની ચર્ચા પણ આપણે આગળ કરતા જઈશું. તમે નોટ, પેન, નોટબુક, પુસ્તકો ખરીદી કરવા માટે દુકાને જતા હશો. તમારા ઘર માટે પણ ચીજ વસ્તુ ખરીદી કરવા માટે આવતી હશે. તમને થતું હશે કે આ બધી ચીજ વસ્તુઓ કોણ બનાવતું હશે, કઈ રીતે આ વસ્તુ દુકાન સુધી પહોંચતી હશે, આ ચીજ વસ્તુ ખરીદનાર કોણ હશે, આ ચીજ વસ્તુ વેચનાર કોણ હશે. ચાલો મિત્રો, આજે આપણે આ અંગે અભ્યાસ કરીશું. શું કહે છે તો કે આપણે કંઈક ને કંઈક વસ્તુ પહેલાં તો ખરીદવા જતા હોય, ખાસ કરીને આપણી સ્ટેશનરીમાં તો કે બોલ પેન હોય, પેન્સિલ હોય, રેડી ને. હા, પછી સ્કેલ ને આ તે બધું આપણી વસ્તુ, નોટબુક ને આ બધી વસ્તુ આપણે ખરીદતા હોઈએ છીએ. આ સિવાય ઘરેથી પણ આપણે કંઈક ને કંઈક વસ્તુ મોકલતા હોય લેવા, કે ભાઈ આ વસ્તુ લઈએ, સેવ લઈએ, આ લઈએ, રેડી ને. હા, અલગ અલગ નાની મોટી વસ્તુ, જીવન જરૂરી ઘરની વસ્તુ હોય દુકાનેથી આપણે લેતા હોય. તો ઘણીવાર આપણે પ્રશ્ન થાય કે આ બધી વસ્તુ બનાવતું કોણ છે પહેલાં તો, રેડી ને. હા, બીજા પ્રશ્ન થાય કે ન થાય, પણ બનાવવાની વસ્તુનો પ્રશ્ન બહુ થાય. હવે સ્કેલ છે, આ પેન છે, જેમ કે ફોર એક્ઝામ્પલ પેન છે, પેન કોણ બનાવતું હશે, રેડી. પછી સ્કેલ છે, આ તે XYZ છે. પછી કોઈ વસ્તુ, બીજી વસ્તુ હોય ખાદ્ય પદાર્થ રિલેટેડ, તો કોણ બનાવતું હોય છે. એને વેચવાવાળા આપણે દુકાનદાર જોઈએ છે, પણ દુકાનદાર સુધી પહોંચાડનાર કોણ હશે, એને વેચવાળો કોણ હશે, રેડી. પછી એને વાપરનાર કોણ હશે, આપણે હોય. બાકી અમુક વસ્તુ માની લો કે હવે આપણે રિલેટેડ કંઈ લેવા દેવા જ ન હોય, આપણે માની લો કોઈ દુકાને જઈએ પણ એ આપણે કંઈ કામ નહીં આવતી, જાહેર જીવનમાં કંઈ કામ ન આવતી, તો આપણે પ્રશ્ન થાય કે ભાઈ આ વસ્તુ કોણ વાપરતી હશે, રેડી. પણ એના વાપરવાવાળા પણ બીજા લોકો હોય ને, પણ એને રિલેટેડ કોણ કામ કરતું હશે, બધી જ વસ્તુ આપણે ઘણીવાર પ્રશ્નો થતા હોય. તો આ બધું કોણ કઈ નાખી ચેન બનતી હોય, કઈ રીતે એનું ઉત્પાદન થાય, એની સંપૂર્ણ ચર્ચા મિત્રો આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ. હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે, સર અમારે પરીક્ષા આવે નજીક આવી ગઈ છે, તેના પેપરો જોઈએ છે, તો એ બધું ક્યાંથી મળશે? તો ટેન્શન લેવાનું નથી. ક્યાં જવાનું? પ્લે સ્ટોરમાં, જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને, ત્યાં જઈને તમારે શું કરવાનું? વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરવાનું. વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરશો એટલે આવો લોગો છે, નામ છે, એને તમારે એપ્લિકેશન આવશે, તમારે ઇન્સ્ટોલ કરી દેવું. ખાલી વેદ લખશો તો પણ મળી જશે, રેડી. તમારે ઇન્સ્ટોલ કરી દેવાનું, ઓપન કરશો એટલે આવું પેજ આવશે. હવે અહીંયા તમારે તમારો મોબાઈલ, તમારો એટલે તમારા માતાનો કે પિતાનો કે જે ઘરે રહેતો હોય એવો ફોન નંબર નાખો, જેથી કરીને તમે સરળતાથી ફોન મેળવી શકો. અને તમારે મોબાઈલ નંબર નાખીને સેન્ડ OTP કરવાનું નહીં, એટલે 4 આંકડાનો OTP તમારા ફોનના મેસેજમાં આવશે. એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. લોગિન થઈ ગયા પછી આવું પેજ આવશે. આવું પહેલું, હો, આ બીજું નહીં, આ પહેલું. હવે અહીંયા તમારે આવશે પેઇડ કોર્સ. ક્યાં જશો? પેઇડ કોર્સ. તો ત્યાં જશો તો ત્યાં તમને એક ધોરણ 7નું ફોલ્ડર જોવા મળશે. કયું? ધોરણ 7નું ફોલ્ડર. ધોરણ 7ના ફોલ્ડરમાં જશો તો ત્યાં તમને પરીક્ષાના IMP પેપરોનું સોલ્યુશન, એનું મટીરિયલ બધું જ તમને ત્યાંથી મળી જશે. પ્રેક્ટિસ પેપરો પણ છે, સોલ્યુશન સાથેના પણ પેપરો છે, મટીરિયલ બધું, ઘણું બીજું બધું પણ છે, રાઈટ. હા, દરેક વિષયના છે, પાછી એક વિષયના નથી. એટલે બધું જ ત્યાંથી તમને મળશે ને. એક તમે ખાલી વ્યવસ્થિત કરશો ને તો પણ સારા એવા ટકા તમે એમાંથી મેળવી શકશો. ચાલો, આ સિવાય બાજુમાં છે, હજી કોઈ માની લો કોઈ વિષય તમારો નબળો રહી ગયો અને તમારે કોઈ વિષયના વિડીયો જોવો હોય તો તમે ધોરણ 3થી 12ના જશો તો ત્યાં તમે જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે. એમાં તમારે જવાનું ધોરણ 7માં, સ્વાભાવિક છે, એમાં જશો ને. હા, ધોરણ 7માં જશો એટલે એના વિષય ખુલશે. જુઓ, જે તે વિષય ખુલશે. એ વિષયમાં જશો તો તમને એના પાઠ આવશે. પાઠ હોય લાઈન ટુ લાઈન બધા જ પાઠના વિડીયો તમે ફ્રીમાં જોઈ શકશો. ઇનશોર્ટ સ્વાધ્યાય પોથી પણ છે, રે સોલ્યુશન સાથે, અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ ત્યાં જોવા મળે છે. ઇનશોર્ટ ઘણું બધું મટીરિયલ છે, ત્યાંથી તમે મેળવી શકો છો, જોઈ શકો છો. તો ખાસ તમારા મિત્રોને, સગા સંબંધી શેર કરજો. કેમ? ધોરણ 3થી 12 સુધીનું છે ને, બધા વિષયના પેપરોનું સોલ્યુશન, બધા મટીરિયલ બધા ધોરણનું પણ છે. તમારા ધોરણનું નહીં, બીજા ધોરણનું પણ સાથે સાથે છે, એટલે એને પણ તમે જાણ કરી દેજો, રેડી. ચાલો આપણે આગળ વધીએ. ચાલો તો જોઈએ આપણે બજાર. તો કે બજાર ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. તો બજારની વ્યાખ્યા શું થઈ? આપણે એક ગુણમાં પૂછે પ્રશ્ન. બજાર એટલે તો કે જ્યાં ચીજ વસ્તુઓનું શું થતું હોય, વેચાણ થતી હોય એવી દુકાનો જ્યાં હોય તેને શું કહીએ છીએ આપણે? એ સ્થળને બજાર, રેડી ને. હા, હાટ, ખાસ શબ્દ આ યાદ રાખજો. બજાર માટે કયો શબ્દ વપરાય છે? તળપદી ભાષામાં હાટ વપરાય છે. અને ખરીદી જે કરવું હોય એના માટે હટાણું કરવું, કયો શબ્દ વપરાય છે? હટાણું. તો આ શબ્દ યાદ રાખજો. હા, કેટલા વિદ્યાર્થીને ખબર હતી? ચાલો કોમેન્ટ કરી દો. કરી દીધી? ઓકે.
તો હાટ બજાર કહેવાય છે અને હટાણું છે એ ખરીદી કરવું હોય એ કહેવાય છે. રેડી? ચાલો, તો શું કહે છે? બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થાય તેવા સ્થળને શું કહેવાય? બજાર કહેવાય. કે જ્યાં ખરીદવાવાળા પણ હોય અને વેચવાવાળા પણ હોય, ક્યાં ભેગા થતા હોય, કોઈ કઈ જગ્યા હોય ને નક્કી. હા, આપણે બજાર એ લોકો ક્યાં એક જગ્યાએ સ્થાયી થાય, જેથી કરીને લોકોને પણ ખબર પડે કે મારે આ વસ્તુ જોઈએ છે તો આ જગ્યાએ જવું પડશે, ત્યાંથી આપણે મને વસ્તુઓ મળી જશે, તો એને આપણે બજાર કહેતા હોઈએ છીએ. બજારમાં અનેક ચીજ વસ્તુઓ વેચાતી હોય છે, જેમ કે શાકભાજી, ફળ, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન્સિલ, બૂટ, મોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, ફ્રીજ વગેરે. યાદી બનાવીએ તો કેટલીક લાંબી તૈયાર થાય. આવી અનેક ચીજ વસ્તુઓ આપણે બજારમાં જઈને ખરીદી શકીએ છીએ. ઇન શોર્ટ, સામાન્ય જીવન રિલેટેડ બધી જ વસ્તુ મોસ્ટ ઓફલી ત્યાંથી તમને મળી જતી હોય છે. બધી જ વસ્તુ, નાની મોટી, આપણે સામાન્ય જીવનને લાગુ પડતી હોય તમામ વસ્તુ તમને બજારમાંથી મળી જતી હોય. પછી તમે રેર ઓફ રેર વસ્તુ માંગો તો એ બજારમાં ના પણ હોય, તો તમારે અમુક ક્ષેત્ર પૂરતી સીમિત હોય તો સ્વાભાવિક છે ત્યાં જઈને તમારે ખરીદવી પડે. પણ નોર્મલી જે સામાન્ય લોકોને અનુરૂપ હોય એ તમામ વસ્તુ તમને બજારમાંથી મળી જતી હોય છે. જેમાં તમે લિસ્ટ બનાવો તો સ્વાભાવિક છે ઘણું બધું બને. રેડી? પણ એ આપણે કંઈ લેવા દેવા છે નહીં, પરીક્ષામાં પૂછાતું પણ નથી. હા, એક વસ્તુ કોમન કહી શકે, શાકભાજી છે, ફળ ફ્રૂટ છે, બિસ્કિટ, અનાજ, દાણા, ચોખા, XYZ, ટેકનોલોજી, પેન, પેન્સિલ, બૂટ, મોબાઈલ, આ તે બધી વસ્તુ ત્યાંથી તમને મળી જાય છે બજારમાંથી. ચાલો આગળ વધીએ. હવે આપણે જોવાનું છે બજારોના પ્રકારો. બજાર જોઈ લીધું, હવે આપણે શું જોવાનું છે? બજારના પ્રકારો. તો જોઈએ શું કહે છે. આપણે રોજબરોજની ચીજ વસ્તુઓની ખરીદી અલગ અલગ બજારોમાંથી કરીએ છીએ, જેમ કે આપણી આસપાસના મહોલ્લાના બજાર, સાપ્તાહિક બજાર કે ગુજરી છે ને, ગુજરી, હા, મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ, નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર. તો કે જો આપણે જે રોજબરોજની સામાન છે એ આપણે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ જગ્યાએ ખરીદતા હોઈએ છીએ. રેડી? જેમ કે તો કે જો આપણી આસપાસ મહોલ્લામાં બજાર, જેમ કે ખાસ કરીને આપણે જે સામાન્ય 5, 10, 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, રેડી, આવી નાની નાની વસ્તુઓ છે એ ખરીદવી હોય આપણે, ખાસ કરીને આપણે નીચે કોઈ દુકાન હોય, આજુબાજુ ક્યાંય દુકાન હોય ત્યાંથી આપણે ખરીદી કરતા હોઈએ છીએ. પછી તો કે સાપ્તાહિક બજાર, આપણે ઘણીવાર કે ગુજરી ભરાય, કોઈ નક્કી કરી લીધું કોઈ એક ફિક્સ વાર કે ભાઈ આ જગ્યાએ ગુરુવાર ભરાશે તો એ ગુરુવારી તરીકે આપણે ખાસ કરીને ઓળખતા હોય. કોઈ જગ્યાએ સોમવાર ભરાય તો સોમવારે કહેવાય, બુધવાર ભરાતી હોય તો બુધવારે કહેવાતી હોય, શનિવારે ભરાતી હોય તો શનિવારે કહેવાતી હોય. એ ફિક્સ દર શનિવારે ત્યાં ભરાય, ત્યાં તમને મોસ્ટ ઓફલી બધું મળી જતું હોય સામાન્ય રીતે. તો આ રીતના એક તો શું કે સાપ્તાહિક બજાર ભરાય, ગુજરી હોય કહેવાય એને. પછી મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ તમે જોયા હશે કે ત્યાં કોમ્પ્લેક્સમાં લગભગ અલગ અલગ વેરાયટીની બધી જ દુકાન તમને એક જ કોમ્પ્લેક્સમાં મળી જશે. તો એ પણ ત્યાંથી તમે જોઈ શકો, એમાંથી પણ તમે ખરીદી કરતા હોય, શોપિંગ કરતા હોય. શોપિંગ મોલ હે ને, હા, શોપિંગ મોલ જ છે, શોપિંગ કરવા માટેનો મોલ હોય. અથવા ઓનલાઈન બજાર, નિયંત્રિત બજાર, ખાસ કરીને અત્યારે એમેઝોન, ફ્લિપકાર્ટ છે, મીશો છે, આવા ઘણા બધા બાકીના છે, પણ આ મોટા મોટા માધ્યમો કહું છું. તો આના આધારે પણ તમે છે ઘરે બેઠા કોઈ વસ્તુ તમારે ઘરે મંગાવી શકતા હોય કે ભાઈ મારે કોઈ જગ્યાએ દુકાને જવું નથી, મારે ચાલો આ વસ્તુ મને ગમી છે, અમારે જોઈએ છે, પેમેન્ટ કર્યું, ઓકે ચાલો હવે મારા ઘરે એ હોમ ડિલિવરી થઈ જશે, એટલે ઘરે આવી જશે. તો આવી રીતના ઓનલાઈન પણ તમે છે કોઈ વસ્તુ મંગાવી શકતા હોય. તો ઇન શોર્ટ આવી અલગ અલગ માધ્યમો દ્વારા તમે ખરીદી કરી શકો છો અને એના આધારે તમે વસ્તુઓ મેળવી શકો છો. એટલે કે તમે મહોલ્લામાંથી, સાપ્તાહિક બજારમાંથી, ગુજરીમાંથી, મોટા શોપિંગ કોમ્પ્લેક્સમાંથી, શોપિંગ મોલમાંથી, નિયંત્રિત અને ઓનલાઈન બજારમાંથી તમે વસ્તુઓ ખરીદી શકો છો. ચાલો હવે આપણે એક એક વસ્તુ વિશે ડીપમાં ચર્ચા કરતા જઈએ કે ભાઈ મોહલ્લા બજારમાં કોનો સમાવેશ થાય, શોપિંગ મોલમાં ઓનલાઈન કઈ વસ્તુઓ છે, એ બધી વસ્તુ આપણે ચર્ચા કરીએ. તો પહેલો વસ્તુ છે મોહલ્લા બજાર. તો મોહલ્લા બજારમાં શું છે તો કે આપણે આપણા રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ. તો કે આપણે જે આપણી આસપાસની જે વસ્તુઓ હોય એ આજુબાજુની રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ છે એ આપણી આજુબાજુ નાની મોટી દુકાન, જેમ કે ખાસ કરીને શહેરોમાં રહેતા હોય એના માટે દૂધની બાટલી, હા, એના માટે શબ્દ આપણે દૂધની થેલી પણ ઘણા કહેતા હોય છે, બાટલી પણ કહેતા હોય છે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ શબ્દ હોઈ શકે. રેડી? ચાલો, તો એ દૂધની બોટલ છે રોજની, એ તમે કંઈ મોલમાં ને એમાં જઈશો નહીં, એ તમારા આજુબાજુની દુકાન હોય ત્યાંથી જ કરશો. ઘણા ગામડે રહેતા હોય તો ખાસ કરીને ચા બનાવવા માટે જીવન જરૂરિયાત કહી શકાય ને, હા, ચા પીને ચા વિના મને ચેન ના આવે, એ આખું ગીત પણ તમે સાંભળ્યું છે. તો એ જે છે એ તમારી નાની મોટી વસ્તુઓ છે એ તમારા આજુબાજુ વિસ્તારમાંથી થઈને મહોલ્લાની દુકાનોમાંથી ખરીદતા હોય. જેમ કે જો ડેરીમાંથી દહીં, દૂધ, છાશ, કરિયાણાની દુકાનમાંથી તેલ, મસાલા, ગૃહના વપરાશની ચીજ વસ્તુ, સ્ટેશનરી દુકાનમાંથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે. આ સિવાય દવાની દુકાનમાંથી દવાની ખરીદી કરીએ છીએ.
આ સિવાય રસ્તાની આજુબાજુ છે, રસ્તાની આજુબાજુની છે એમાં નાની મોટી દુકાનો હોય કે એમાંથી ફળ શાકભાજી વાર તહેવારે રમકડાઓ પતંગો અન્ય ચીજ વસ્તુઓ ખરીદીએ છીએ. એટલે કે શું કહે છે કે આપણી જે મહોલ્લાની દુકાનો છે એમાંથી તો કે રોજિંદી જરૂરિયાતોમાં દૂધ છાશ દહીં ડેરીમાંથી આપણે ખરીદતા હોય. પછી તો કે ભાઈ કરિયાણાની દુકાન હોય તો મસાલા છે રેડી તેલ મસાલા આ તે બધી વસ્તુ ખરીદતા હોય. પછી ગૃહ વપરાશ માટે સ્ટેશનરી છે દુકાનો સ્ટેશનરી તો ત્યાંથી આપણે પેન પેન્સિલ નોટબુક રેડી આ બધી વસ્તુ ત્યાંથી ખરીદતા હોય. પુસ્તકોના અંતે દવાની દુકાન હોય તો ત્યાંથી દવાઓ આ તે ખરીદતા હોય રેડી. પછી તો કે ભાઈ રસ્તાની આજુબાજુ લારી હોય આ ત્યાં ફળ ફ્રૂટ ને આ તે શાકભાજી ને બધું ખરીદતા હોય. આ સિવાય તો કે જ્યારે કોઈ વાર તહેવાર હોય તો ત્યાં નાની મોટી દુકાનો છે લાગેલી હોય ત્યાં રમકડાના અંતે ચીજ વસ્તુ ખરીદતા હોય ફળ શાકભાજી રેડી. પાછી પતંગો તહેવાર પ્રમાણે રેડી આ બધી વસ્તુ આપણે મહોલ્લાઓના બજારોમાંથી ખરીદતા હોય છે. આપણે ઘણી ખરી આમાંથી વસ્તુઓ એવી હોય છે કે જે તમે મોલમાં કે ક્યાંય શોપિંગમાં ઓનલાઈન ખરીદતા નથી. તમે છે એ જાતે છે એ જઈને અથવા તો તમે જાતે જ એ વસ્તુ લઈ આવતા હોય છે. વસ્તુ તમે જોતા હોય છો મહોલ્લાની દુકાનોમાંથી પણ એ વસ્તુ મેળવતા હોય છે. ચાલો જોઈએ શું કહેવા માંગે છે. તો કે આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે. સ્વાભાવિક છે કે આ જે બધી દુકાનો હોય એ ક્યાંક ને ક્યાંક તમે જે વિસ્તારમાં રહેતા હોય જો ગામડાઓ રહેતા હોય તો ગામમાં એક જગ્યાએ બજારમાં બધી આ વસ્તુ તમને એક જ જગ્યાએ આ બધી વસ્તુ મળી જતી હોય છે. શહેરોમાં પણ તમે જોશો તો તમારા જે ઘર છે એની નજીકોમાં જ આ વસ્તુ દુકાનો આટલી અમુક કોમન દુકાન તો તમને જોવા મળે છે. ખાસ કરીને ડેરીવાળી કરિયાણાની રેડી ને હા દવાની એકાદી મેડિકલ સ્ટોર હોય પછી તો કે સ્ટેશનરી એકાદી હોય આવી બધી જે જરૂરિયાત વસ્તુ હોય એ તમને જ્યાં તે કોમ્પ્લેક્સ જે રહેતા હોય એની આજુબાજુ તમને જોવા મળતી હોય છે. આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ. આ દુકાનોમાં ફાયદો શું છે તો કે આપણી જે રીતના જરૂરિયાત છે અને જ્યારે જરૂરિયાત છે એ પ્રમાણે તમે ખરીદી કરો. માની લો કે ખાસ કરીને આવું બધું હોય નહીં પણ આપણે સામાન્ય રીતે માની લો કે તમારે ચા પીવો છે ઘરે દૂધ નથી તો તમે ઈચ્છા પડી આ લઈને ગયા લઈ આવ્યા 20 રૂપિયાની 25 રૂપિયાની 30 રૂપિયાની જે બોટલ આવતી હોય એ તમે લઈ લીધી ચા બનાવી પી લીધો. પણ માની લો કે આજે મારે ચા પીવાની ઈચ્છા છે જ નહીં તો જરૂર જ નથી તો લેવા જવાની જ વસ્તુ નથી. પણ જ્યારે મને ઈચ્છા પડે ત્યારે હું લઈને આ વસ્તુ લઈને કરી શકું છું રેડી દિવસ દરમિયાન. પછી એમ કે રાત્રે મને આજે રાત્રે 2 વાગે ચા પીવાની ઈચ્છા થઈ છે હાલો દૂધ લઈ આવો એવું વસ્તુ ના ચાલે દિવસ દરમિયાન ચાલે. ચાલ આગળ વધીએ. આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધાર પણ વેચાણ કરે છે રેડી. હા જો આપણે ખાસ કરીને આપણે સાંભળ્યું હોય ઘણીવાર ક્યાવ પણ હોય કે આપણું ખાતું ચાલતું હોય આપણું એટલે મીન્સ કે આપણા પપ્પાનું ખાતું ચાલતું હોય કે માની લો કે કોઈ તમે જે પાનની દુકાને ગયા કે આપણા માવા પિતા જો માવા ખાતા હોય તો એ ત્યાં એનું ખાતું ચાલતું હોય રોજે રોજ પૈસા ના દેતા હોય મહિને કે 15 દિવસે જે પણ કંઈ વ્યવસ્થા હોય જે નક્કી કર્યું એ રીતના દઈ દેતા હોય. એટલે ઘણીવાર આપણે મોકલતા બાળક તરીકે તમને મોકલતા કે જ્યાં તો મારો આ દુકાનેથી માવો લઈ તો ત્યાં જાઓ એટલે પૈસા તમારી પાસે ના માગે આપણે એમ હું એમને આપી એમ ના આપ્યો ભાઈ એ પૈસા જે હોય એને ખાતામાં લખી નાખ્યા હોય એટલે ઉધારી. કેમ કે કાયમિકના તમે ગ્રાહક છો તો વિશ્વાસ શું છે કે રોજ રોજ છૂટાની માથાકૂટ કરવી એની કરતાં એક સાથે જે થોડીક મોટી અમાઉન્ટ થશે તો એને આપી દેવામાં આવશે એટલે સામેવાળા વ્યક્તિને પણ એક અમાઉન્ટ છે ક્યાંક ને ક્યાંક કામ આવી જશે. આ સિવાય કરિયાણામાં પણ એવી રીતના હોય કે કરિયાણાની વસ્તુ છે આપણે એક જ દુકાનેથી રહેતા હોય રોજબરોજની તો આપણે કરિયાણું પણ અમુક સમય પછી તમને ફ્રી આપતા હોય છે. ફ્રી મીન્સ કે એ સમય ઉધાર આપતા હોય. હા ફ્રી એટલે હાવ ફ્રી ના આવે પણ ઉધાર આપતા હોય કે ભાઈ તમારે એક સાથે તમે એને પૈસા પાછળથી ચૂકવી શકો છો. તો આવી બધી વ્યવસ્થાઓ છે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. પણ હા અમુક જગ્યાએ એવું જોવા મળતી નથી. એટલે એના જ્યારે ફાયદાઓ લખવામાં આવશે તો તફાવત લખવામાં આવશે ત્યારે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના રહેશે રેડી. ચાલો યાદ રાખજો આ દુકાન આપણે ઘરની આજુબાજુ જોવા મળે કઈ મોહલ્લાની બજારો દુકાનો પછી આપણી જરૂરિયાત પ્રમાણે દિવસે ગમે ત્યારે વસ્તુ લઈ શકીએ છે મેળવી શકીએ. અને જો એના નિયમિત ગ્રાહક હોય દુકાનોના તો તમને ઉધાર પણ આપવામાં આવે છે. ચાલો ક્લિયર છે. ચાલો નેક્સ્ટ આપણો ટોપિક છે ગુજરી કે સાપ્તાહિક બજાર. તો એની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ જય ભારત અસ્તુ.